હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા આતુરતાનો અંત આવ્યો છે। ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે પેરામેડિકલનું ચોઇસ ફિલિંગ ક્યારે આવશે। તો ફાઇનલી બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ, એએનએમ નર્સિંગ, ફિઝિયોથેરાપી જેવા વગેરે કોર્સો માટે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે। આ માત્ર પ્રેક્ટિસ રાઉન્ડ છે। આના આધારે તમને એડમિશન આપવામાં આવશે નહીં। આના પછી પ્રથમ રાઉન્ડ આવશે, એના આધારે એડમિશન આપવામાં આવશે। તો આમાં તમે મોબાઈલથી પણ ચોઇસ ફિલિંગ કરી શકો છો। કેવી રીતે કરવાનું છે એ આ વિડીયોમાં હું સંપૂર્ણ સમજાવીશ, તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો ચોઇસ ફિલિંગની તારીખ કઈ છે? તો 31 ઓગસ્ટ એટલે કે આજે ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે। તમારે અહીંયા ક્લિક કરવાનું છે ફોર મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ ક્લિક। હું સંપૂર્ણ સમજાવું છું તમને એની પીડીએફમાં। ઓનલાઈન ચોઇસ ફિલિંગ જે 31 ઓગસ્ટ 2024થી શરૂ થયું છે અને 3 સપ્ટેમ્બર 2024 સાંજે 4 વાગ્યા સુધી, એટલે તમને કેટલા દિવસ આપવામાં આવ્યા છે? અહીંયા 31 તો આજે પૂર્ણ થઈ જશે। 1, 2 અને 3 માત્ર 3 અથવા 3.5 દિવસ તમને આપવામાં આવ્યા છે। તો તમારે જલ્દીથી જલ્દી ચોઇસ ફિલિંગ કરવાનું છે અને તમારા જે પણ મિત્રોને એડમિશન લેવાનું હોય એને આ વિડીયો શેર કરો તો એને પણ જલ્દીથી જલ્દી ખબર પડી જાય। તો ચલો હવે આપણે જોઈએ કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે। તો અહીંયા હવે આપણે ચોઇસ ફિલિંગની સંપૂર્ણ માહિતી મેળવીએ। મોક રાઉન્ડ ઓનલાઈન ચોઇસ ભરવા માટેની માહિતી, તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો સૌથી પહેલાં આપનો યુઝર આઈડી, પિન નંબર અને આપનો પાસવર્ડ કોઈને આપવો નહીં, એ તો તમે આપ્યો જ નહીં હોય। પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવતા અગત્યના SMS આપને મળે તે માટે રજિસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર આપ્યો હોય તે ચાલુ રાખો। આગળ હવે આપણે જોઈએ મોક રાઉન્ડ એટલે કે આ જે પ્રેક્ટિસ રાઉન્ડ છે એ ફક્ત વિદ્યાર્થીઓને કોલેજ ચોઇસ કેવી રીતે કરવી તેની પ્રેક્ટિસ માટે જ છે। જે વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી તેની સમજણ રહે, તમારે મોબાઈલમાં કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું એ તમને હું સંપૂર્ણ સમજાવીશ, તો તમે આ વિડીયો ધ્યાનથી જુઓ। હવે આપણે જોઈએ ખાસ નોંધ, મોક રાઉન્ડ અથવા પ્રેક્ટિસ રાઉન્ડ ચોઇસ ફિલિંગના રિઝલ્ટના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં। બેંકમાં કોઈપણ ફી ભરવાની નથી। હેલ્પ સેન્ટર પર કોઈપણ ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી કે કોઈ સંસ્થામાં હાજર થવાનું નથી। આ માત્ર પ્રેક્ટિસ રાઉન્ડ છે। પ્રથમ રાઉન્ડમાં જે પણ તમને પરિણામ મળશે એટલે કે જે પણ કોલેજમાં એડમિશન મળે એ તમારે ફાઇનલ ગણાશે। આ ખાલી તમારે પ્રેક્ટિસ માટે છે કે તમારે ભૂલ ના થાય। આગળ હવે આપણે જોઈએ મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ રિઝલ્ટના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે નહીં। મેં આગળ કીધું એવી જ રીતે હવે આપણે આગળ જોઈએ દરેક રાઉન્ડ સમયે વિદ્યાર્થીએ પોતાના ચોઇસ પ્રમાણે સંસ્થાની માહિતીની ચકાસણી કરી લેવાની રહેશે। એટલે કે કઈ સંસ્થામાં એડમિશન મળે એમ છે, કઈ સંસ્થામાં નહીં મળે એમ એ તમારે જોઈ લેવાનું છે। હું એનું લિસ્ટ પાછળ બતાવું છું। આગળ આપણે જોઈએ ચોઇસ ફિલિંગ માટે અગત્યની સૂચના। ચોઇસ ફિલિંગ માટે ધ્યાન રાખવા જેવી બાબતો: પસંદગીનો અભ્યાસક્રમ અને સંસ્થાનું સ્થળ। તમારે કયા અભ્યાસક્રમમાં એડમિશન લેવું છે? જો બીએસસી નર્સિંગમાં એડમિશન લેવું છે, પછી જીએનએમ નર્સિંગમાં એડમિશન લેવું છે, અથવા એએનએમ નર્સિંગમાં એડમિશન લેવું છે, અથવા તમારે બીપીટી એટલે કે ફિઝિયોથેરાપીમાં એડમિશન લેવું છે, બેચલર ઓફ ફિઝિયોથેરાપી। તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે, જેવા બીજા પણ અન્ય કોર્સીસ છે। અને તમારે ક્યાં એડમિશન લેવું છે, સંસ્થા ક્યાં આવેલી છે, એનું સ્થળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય એ। આગળ આપણે જોઈએ જે તે અભ્યાસક્રમમાં પ્રવેશ લાયકાતના ધોરણોના અનુસાર આપ ચોઇસ ફિલિંગ કરી શકશો। જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર નહીં હોય તેની ચોઇસ દર્શાવવામાં આવશે નહીં। મેં આગળ પેલું રિમાર્ક્સમાં તમને સમજાવી દઉં તમે કયા કયા કોર્સમાં એડમિશન લઈ શકો છો। યસ અને નો, વાય અને એન વાળું હતું, મેં મેરિટ લિસ્ટ પડ્યું ત્યારે તમે સમજાવ્યું હતું। આપને મળવાપાત્ર અભ્યાસક્રમમાં આપની પસંદગી મુજબ સંસ્થાઓ નીચે ઉતરતા ક્રમમાં ચોઇસ ફિલિંગ કરવી। દાખલા તરીકે આપ બધા જ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર હો તો આપની પહેલી પસંદનો કોર્સ બીએસસી નર્સિંગ હોય તો આપે પહેલાં બીએસસી નર્સિંગ અભ્યાસક્રમ માટેની સંસ્થાઓને ઉતરતા ક્રમમાં પસંદ કરી લેશે। ત્યારબાદ જે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માગતા હોય તે અભ્યાસક્રમની બધી સંસ્થાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની રહેશે। આગળ હવે આપણે જોઈએ ચોઇસ ફિલિંગ ભરવા માટે સંખ્યાની કોઈ મર્યાદા નથી। આપની ચોઇસ પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં ચોઇસ ફિલિંગ ભરવી। એટલે ઘણા વિદ્યાર્થીઓ માત્ર 2 થી 4 કોલેજ ચોઇસ ફિલિંગ કરતા છે। તમારે મેક્સિમમ જેટલી પણ કોલેજ ચોઇસ ફિલિંગ થાય એટલી ચોઇસ ફિલિંગ કરવાની છે। તમારા મેરિટના આધારે તમને આઈડિયા આવતો હોય કે મને આ કોલેજમાં એડમિશન મળે એમ છે તો તમારે મેક્સિમમ કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે। પછી ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી, 2-4 કોલેજ ચોઇસ ફિલિંગ કરેલી, તમારે મિનિમમ 20 થી 30 કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની જ છે। આગળ હવે આપણે જોઈએ ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવા માટે પ્રવેશ સમિતિની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો।
એટલે પ્રવેશ સમિતિની વેબસાઇટની વિગત તમારે www.med.gujarat સર્ચ કરવાનું છે. કેવી રીતે હું તમને અહીંયા બતાવું છું. www.med પછી તમારે ADM એડમિશન ગુજરાત અને .org તમારે મેડ ADM ગુજરાત .org એટલે તમને સમજણ પડી ગઈ. મેડિકલ એડમિશન ગુજરાત આ તમારે સર્ચ કરવાનું છે એટલે તમને વેબસાઇટ આવી જશે. મેં તમને ઇઝી રીતે શીખવાડ્યું છે, યાદ રહી જાય એવી રીતે. તો તમારે આ ગૂગલ ક્રોમમાં સર્ચ કરવાનું છે. પછી તમારે પ્રવેશ સમિતિની જે વેબસાઇટ આવે એમાં હું બતાવું છું આ કેવી રીતે આવશે. પ્રવેશ સમિતિની વેબસાઇટની વિગત તમારે અહીંયા જે તમે ડાયરેક્ટ આ સર્ચ કરશો ડાયરેક્ટ એના હોમ પેજ પર આવી જશો. .org/home/aspx મેરિટ જોવા માટે ચોઇસ ફિલિંગ કરવા માટે આપના યુઝર ID પાસવર્ડ અને નંબરથી લોગિન કરવાનું છે. આપણે જોઈએ કે કેવી રીતે તમારે લોગિન કરવાનું છે. તો લોગિન કરવા માટે હું તમને બતાવું છું. જો તમને વેબસાઇટ પર જઈને બતાવું છું તમારે શું કરવાનું છે. તો આપણે અહીંયા વિડીયોને પોઝ કરી અને વેબસાઇટ પર જઈને તમને બતાવું છું. તો તમારે ગૂગલ ક્રોમમાં જવાનું છે. મેં શીખવાડ્યું એવી રીતે તમારે મેડ ADM ગુજરાત.org સર્ચ કરવાનું છે. તમે સર્ચ કરશો એટલે એની પહેલી વેબસાઇટ આવશે. એમાં તમારે ક્લિક કરવાનું છે જે વેબસાઇટ આવે. પછી તમારે અંદર આવું હોમ પેજ ખુલશે. સૌથી પહેલાં જે પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન હશે, પછી અંડર ગ્રેજ્યુએટ એડમિશન, પછી પેરામેડિકલના એડમિશન હશે. તો તમારે જે BTP, BPT, BSc નર્સિંગ, ANM, GNM જે લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે તમે એને આ વેબસાઇટ પર આવી જશો. પછી તમારે ફોર મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ ક્લિક હિયર ત્યાં જે આ બ્લુ કલરનું બોક્સ છે એમાં ક્લિક કરવાનું છે. તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારે આવું હોમ પેજ ખુલી જશે. પછી અહીંયા તમારે ઉમેદવારની નોંધણી અને લોગિન પર ક્લિક કરવાનું છે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા આવી જશો અને અહીંયા તમારે તમારું યુઝર ID પાસવર્ડ પિન નાખી અને કેપ્ચા કોડ જે અહીંયા નાખેલો છે અહીંયા નાખવાનો છે. એ કરી તમારે લોગિન કરવાનો છે. હવે હું આગળની માહિતી PDFમાં સમજાવું છું તો તમે જોડાયેલા રહો. તો મેં કીધું એવું તમારે યુઝર ID પાસવર્ડ 14 આંકડાનો પિન આ જે કેપ્ચા કોડ અહીંયા હોય એ અહીંયા નાખી પછી તમારે સબમિટ પર ક્લિક કરી તમારું લોગિન કરવાનું છે. જો અહીંયા નીચે લખેલું જ છે. જો આપનું યુઝર ID પાસવર્ડ 14 અંકનો પિન આ જે કેપ્ચા કોડ હોય એ અહીંયા નાખવાનો છે સેમ અને પછી સબમિટ પર ક્લિક કરવાનું છે. એ કરો એટલે તમારે આવું હોમ પેજ આવશે. એમાં તમારે જે આ ચોઇસ ડિટેલ હોય એના પર ક્લિક કરવાનું છે. એમાં અવેલેબલ ચોઇસ હશે, ફિલ ચોઇસ હશે અને પ્રિન્ટ ફિલ ચોઇસ હશે. એટલે કે પહેલું જે અવેલેબલ ચોઇસ છે તમારા મેરિટ મુજબ કેટલા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે તે બતાવશે. પછી ચોઇસ ફિલિંગ જે ફિલ ચોઇસ છે એ તમને ચોઇસ ફિલિંગ કરવા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને પ્રિન્ટ એટલે ભરેલી ચોઇસ ફિલિંગની પ્રિન્ટ લેવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલાં તમારે કેટલી ચોઇસ ઉપલબ્ધ છે તે જોવા માટે ત્યાં ક્લિક કરવાનું છે અવેલેબલ ચોઇસમાં. તો આપણે ક્લિક કરીને આગળ વધીએ. જો અહીંયા તમને બતાવશે અવેલેબલ ચોઇસ તમારે ઉપલબ્ધ ચોઇસ જોવા માટેની છે. તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની છે. પછી તમારે ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવાનું છે, સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ. અહીંયા તમારો કોર્સ પસંદ કરો, તમારો જિલ્લો પસંદ કરો જે પણ જિલ્લામાં તમારે એડમિશન લેવું હોય અને અહીંયા તમારું બતાવશે કે તમે કયા લેવા માટે એલિજિબલ છો. જો આપને કયા અભ્યાસક્રમમાં એડમિશન મેળવવા માટે પાત્ર છે તે નીચે દર્શાવે છે. જો ANM માટે તમે એલિજિબલ છો, GNM માટે તમે એલિજિબલ છો, BSc માટે એલિજિબલ છો, BOP માટે એલિજિબલ છો, જેના માટે પણ એલિજિબલ હશો એ તમને બતાવશે. અહીંયા તમારું યુઝર ID બતાવશે. આગળ આપણે જોઈએ. જો અહીંયા એ જ છે કે ANM માટે એલિજિબલ, GNM માટે એલિજિબલ, BSc માટે નોટ એલિજિબલ, આગળના કોર્સ માટે નોટ એલિજિબલ છે. આપ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી છો તો તે અનુસાર નાપ મળવા માત્ર અભ્યાસક્રમ દર્શાવે છે. તમને ધારો કે વિજ્ઞાન પ્રવાહમાં ના હોય તો તમને BScમાં એડમિશન મળવા માટે ના પાત્ર હોય અથવા ગર્લ્સ અથવા બોયઝ હોય એમને પણ અલગ અલગ હશે. તો અહીંયા તમારે પ્રિન્ટ લેવાની છે. તમે કયા કોર્સમાં એલિજિબલ છો એ તમને બતાવશે. પછી આપણે આગળ જોઈએ. જો અહીંયા નો બતાવશે પુરુષ ઉમેદવારો હોવાથી ANMમાં મળવા પાત્ર નથી. આગળ આપણે જોઈએ સામાન્ય પ્રવાહમાંથી ધોરણ 12માં પાસ કરેલ વિદ્યાર્થીઓએ માત્ર ANM અને GNMમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે BSc નર્સિંગમાં એડમિશન લેવા માટે પાત્ર નથી. આગળ આપણે જોઈએ. જો તમારે આવી રીતે આવશે સંસ્થાનું નામ જે પણ તમારું કોલેજનું નામ હોય અહીંયા કોર્સનું નામ જોઈ લેવાનું છે. તમારે સરકારી કે સેલ્ફ ફાઇનાન્સ છે એ જોઈ લેવાનું છે. ગવર્મેન્ટ
અહીંયા વાર્ષિક ફી જોઈ લેવાની છે તમારે. પછી તમારે ચોઈસ ફિલિંગ કરવાનું છે. જો અહીંયા વાર્ષિક ફી હશે, અહીંયા 6 માસની ફી હશે, એન્યુઅલ ફી અને અહીંયા ટર્મ ફી જે આ છે 6 માસની ફી. આગળ આપણે જોઈએ, આપે જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માગતા હોય તેવો કોર્સ પસંદ કરો. તમારે કોર્સ પસંદ કરવાનો છે અને એનું લિસ્ટ આવી જશે. જો સરકારી સંસ્થા અથવા સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા પસંદ કરો. તમારે જેમાં પણ એડમિશન લેવાનું તમને ખબર છે, તમારા મેરિટના આધારે તમને કે એડમિશન મળવા પાત્ર છે. આગળ આપણે જોઈએ, આપની પસંદગીનો જિલ્લો પસંદ કરો. તમારે જ્યાં પણ એડમિશન લેવું એ જિલ્લો પસંદ કરવાનો. તમારે પોતાનો જિલ્લો તમે પસંદ કરી શકો છો અથવા આજુબાજુનો જે સારો જિલ્લો હોય એ તમે પસંદ કરી શકો છો. આગળ આપણે જોઈએ, જો તમે અહીંયા ધારો કે આપે GNM કોર્સ સરકારી સંસ્થા અને અમદાવાદ જિલ્લો પસંદ કર્યો છે, તો 3 સંસ્થા અહીંયા બતાવે છે. સ્કૂલ ઓફ નર્સિંગ હોસ્પિટલ અસારવા જે અમદાવાદ, એસિક્સ સ્કૂલ ઓફ નર્સિંગ અમદાવાદ અને સ્કૂલ ઓફ નર્સિંગ VS હોસ્પિટલ અમદાવાદ જે GNM નર્સિંગ છે. 3 ગવર્મેન્ટ કોલેજ છે. 3ની એન્યુઅલ ફી 2050 રૂપિયા છે. ટર્મ ફી પણ એટલી જ, એટલે કે એન્યુઅલ ફી છે 1000 ફી ભરવાની હોય છે ગવર્મેન્ટ કોલેજમાં, અને પ્રાઇવેટ કોલેજમાં 50% ફી ભરવાની છે 6 મહિને. આગળ આપણે જોઈએ, આપણે ધારો કે A&M કોર્સ પસંદ કર્યો છે, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થા પસંદ કરી છે અને બનાસકાંઠા જિલ્લો પસંદ કર્યો છે. 3 કોલેજ દર્શાવે છે. જો અહીંયા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ડીસા ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, ભારત નર્સિંગ કોલેજ તાલુકો ડીસા ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, એનો કોર્સ છે A&M સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ફી તમે જોઈ શકો છો અહીંયા 42,000, 45,000, 38,000. એન્યુઅલ 50% ફી છે. 42ની અડધી 21,000, 22,500, 19,000, 50% ફી હશે તમારે ટર્મ ફીની. આગળ આપણે વાત કરીએ, જો વાદળી કલરમાં સરકારી સંસ્થાઓ દર્શાવે છે અને લીલા કલરમાં સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ દર્શાવે છે. તમે ધારો કે અહીંયા એક્ઝિલરી કોર્સ પસંદ કર્યો અને જિલ્લો પાટણ પસંદ કર્યો, પણ તમે સરકારી અથવા સેલ્ફ ફાઇનાન્સ લખ્યું હતું તો તમને દરેક બધું જ બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો A&M ટ્રેનિંગ સ્કૂલ રાધનપુર, A&M ટ્રેનિંગ સ્કૂલ સિદ્ધપુર, A&M ટ્રેનિંગ સ્કૂલ પાટણ. તમારે એની ગવર્મેન્ટ કોલેજ બતાવશે, પછી એની પ્રાઇવેટ કોલેજ બતાવશે. તમે ખાલી બ્રાન્ચ એટલે કે કોર્સ અને ડિસ્ટ્રિક્ટ પસંદ કરશો, તમને સરકારી અને પ્રાઇવેટ બંને કોલેજ બતાવશે. આગળ આપણે જોઈએ, હવે તમારે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે તમને આઈડિયા આવી ગયો છે કે તમારા જિલ્લામાં કેટલી કોલેજ છે. તો હવે આપણે ચોઈસ ફિલિંગ પર જઈએ. તો ફિલ ચોઈસ, તમારે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવાની છે. ચોઈસ ફિલિંગ ભરવા માટે અહીંયા ક્લિક કરો તો તમારે ચોઈસ ફિલિંગ ભરવાની છે. ચોઈસ ફિલિંગ ભરવા માટે તમે ત્યાં ક્લિક કરો, પછી તમારે કોર્સ, સંસ્થાનો પ્રકાર, તમારો જિલ્લો પસંદ કરી તમારે ગો બટન પર ક્લિક કરવાનું છે. જો અહીંયા ધારો કે તમે અહીંયા જિલ્લો પસંદ કર્યો નથી, એટલે કે તમામ 25 સરકારી GNM સંસ્થાઓ દર્શાવેલ છે. આપની પસંદગી પ્રમાણે તમે એડ પર ક્લિક કરી શકો છો. અહીંયા ધારો કે તમે GNMનો કોર્સ પસંદ કર્યો અને અહીંયા ગવર્મેન્ટ કોલેજ પસંદ કરી, પણ તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ પસંદ ના કર્યો અને તમે ગો પર ક્લિક કર્યો, તમને દરેક GNMની ગવર્મેન્ટ કોલેજ બતાવશે. તો સૌથી પહેલાં તમારે જે પણ કોર્સમાં એડમિશન લેવાનું હોય એની દરેક ગવર્મેન્ટ કોલેજ તમારે એડ કરવાની છે. તમારી પસંદગીના આધારે તમને એડમિશન મળતું હોય અથવા ના મળતું હોય, તમારે ગવર્મેન્ટ કોલેજ તો પહેલાં પસંદ કરવાની છે દરેક. એ તમે એડ બટન પર ક્લિક કરી તમે કોલેજને એડ કરી શકો છો અને એનો ક્રમ તમે ગોઠવી શકો છો. જો અહીંયા તમે એડ કરશો એટલે અહીંયા સાઈડમાં એડ થઈ જશે. એને તમે ડિલીટ પણ કરી શકો છો, ઉપર નીચે પણ લઈ જઈ શકો છો. ક્રમના આધારે પહેલા નંબર એને બીજા નંબર પર લઈ શકો છો, બીજા નંબરવાળી કોલેજને ઉપર પણ લઈ શકો છો. જો અહીં લખેલું છે, આપે જે સંસ્થાની ચોઈસ કરી છે તે લાઇનમાં આવી જશે, જેથી કોઈ પણ સંસ્થાની ચોઈસ બાકી રહી જાય તો તે અહીંયા જોઈ શકાય છે. અહીંયાથી એ કોલેજ ડિલીટ થઈ જશે અને આપે જે સંસ્થાને એડ કરી છે એ અહીંયા બાજુમાં દર્શાવે. તમારે ડેસ્કટોપ સાઇટ પર જવાનું છે. પછી તમે એને સેવ પણ કરી શકો છો અને સેવ કરીને એક્ઝિટ પણ કરી શકો છો. હજુ આપણે પ્રાઇવેટ કોલેજ બાકી છે, આપણે જોઈએ. આપની પહેલી પસંદગી GNM અમદાવાદ સરકારી સ્કૂલ છે. બીજી પસંદગી GNM VS સરકારી સ્કૂલ છે. ત્રીજી પસંદગી GNM મહેસાણા સરકારી સ્કૂલ છે અને ચોથી પસંદગી GNM ભાવનગર સરકારી સ્કૂલ છે. તમે આવી રીતે અહીંયા જોઈ શકો છો. હવે તમને લાગતું હોય કે આ કોલેજની મારે ઉપર લઈ જવી છે, આને નીચે લઈ જવી છે, તો તમે ઉપર નીચે પણ લઈ જઈ શકો છો. તમારે એને ડિલીટ કરવી તો ચોઈસ ફિલિંગ નથી કરવી તો તમારે એને ચોઈસ ફિલિંગ તમે નીકાળી પણ શકો છો. આગળ આપણે જોઈએ, જુઓ ભરેલી તમામ ચોઈસ ફિલિંગ અહીંયાથી તમે રદ કરી શકો છો. ડિલીટ ઓલ ચોઈસ ફિલિંગ બધી એકસાથે પણ તમે ડિલીટ કરી શકો છો. આપનો ચોઈસને ક્રમ ઉપર નીચે પણ કરી શકો છો અને આપની ચોઈસને તમે રદ પણ કરી શકો છો. અહીંયા તમે લિસ્ટ જોઈ શકો છો.
ચોઈસ ભરતી વખતે થોડી વારે તમારે સેવ ચોઈસ બટન પર ક્લિક કરતા રહેવાનું છે, એટલે તમારે કંઈ ભૂલ થાય નહીં અને તમારી ચોઈસ નીકળી ના જાય. તમારે સેવ ચોઈસ કરવાની છે. આગળ આપણે જોઈએ, આપની તમામ ચોઈસ ભરાઈ જાય એટલે સેવ અને એક્ઝિટ બટન પર ક્લિક કરવાનું છે. પછી આપે ચોઈસના ક્રમના આધારે ફેરફાર કરવા માગતા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે મૂવ એન્ડ સ્વેપ પર. જો અહીંયા તમે મૂવ કરશો તો 5મા નંબરથી તમારે કયા નંબર પર લઈ જવી છે એ પણ બતાવશે. મૂવ ચોઈસ એ તમારે કંઈ નહીં, અહીંયા તમારે ક્લિક કરીને ઉપર લઈ જવાનું છે. તમે 5 વાર ક્લિક કરશો તો એ ઉપર જતી રહેશે અને તમે નીચે પણ લાવી શકો છો. પણ તમારે ડાયરેક્ટ કરવું તો આ બતાવ્યું છે. આમ 5 નંબરની ચોઈસની 1 નંબર પર મૂકવા માગતા હતા એ તમે મૂવ અને સ્વેપ કરી શકો છો. પછી સ્વેપમાં તમે એમાં ઉપર લઈ જાઓ તો અહીંયા ઉપરથી તમે સ્વેપમાં નીચે લઈ જઈ શકો છો. સ્વેપ ચોઈસ આ પ્રથમ નંબરની કોલેજની ચોઈસના 5મા નંબરની મૂકવા માગતા હોય તો એ પણ ચેન્જ થઈ જશે. જો અહીંયા હવે બતાવે છે તમારું જો કોર્સનું નામ હશે, પછી તમારું યુઝર આઈડી છે, તમારું નામ હશે, પ્રિન્ટિંગ ડેટ હશે, તમે પ્રિન્ટ કરી છે, પછી તમારો જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર, તમે જો અહીંયા કેટલી કોલેજ ચોઈસ ફિલિંગ કરી છે એનું નામ હશે, બ્રાન્ચ હશે એટલે કે કયો કોર્સ છે, ગવર્મેન્ટ અથવા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અહીંયા બતાવશે, એન્યુઅલ ફી બતાવશે ને અહીંયા ટર્મ ફી બતાવશે. હવે તમે જેટલી પણ કોલેજ પસંદ આવી હોય, તમે કોલેજ ચોઈસ કરી હોય, ધારો કે તમે BSc નર્સિંગમાં એડમિશન લેવા માગો છો, પછી તમારું બીજું પ્રેફરન્સ GNM નર્સિંગ છે, તો સૌથી પહેલાં તમારે BSc નર્સિંગની જેટલી પણ સરકારી કોલેજ હોય બધી સિલેક્ટ કરવાની છે. પછી પ્રાઇવેટ કોલેજમાં તમારે પસંદની કોલેજ સિલેક્ટ કરવાની છે. તમારા જિલ્લાની આજુબાજુની કોલેજ અથવા જેની ફી ઓછી હોય એ તમારે કોલેજ પસંદ કરવાની છે, અથવા જે કોલેજ સારી હોય તમારી ફી થોડી વધારે પણ કોલેજ સારી હોય તો તમે પસંદ કરી શકો છો. પછી GNMની બધી જ સરકારી કોલેજ અને પછી તમારે પ્રાઇવેટમાં પસંદગી આપવાની છે કે તમને મેક્સિમમ કોલેજ સિલેક્ટ કરવાની છે. તમારે 1-2 કોલેજ સિલેક્ટ ના કરતા, હું કહું છું મિનિમમ તમે 30 થી 40 કોલેજ સિલેક્ટ કરશો તો તમને એડમિશન મળવાના ચાન્સ થોડા વધારે છે. પછી તમારે અહીંયા 14 આંકડાનો પિન નાખવાનો છે અને લોક ચોઈસ પર કરશો એટલે તમારી ચોઈસ તમે લોક કરી શકશો. સમજણ પડી ગઈ? જો સક્સેસ મેસેજ, ચોઈસ લોક સક્સેસફુલી, ઓકે. આપ ચોઈસ લોક કર્યા પછી આપની સ્ક્રીન પર આવો મેસેજ આવશે. પછી તમારે જો કોઈ તમારે ચોઈસમાં સુધારા કરવા માગતા હોય તો તમારે મોડિફાઈ ચોઈસ પર ક્લિક કરવાનું છે. પછી ચોઈસને અનલોક કરવા માટે તમારે અનલોક ચોઈસ પર ક્લિક કરવાનું છે અને પ્રિન્ટ લેવા માટે આપની ચોઈસની પ્રિન્ટ લેવા માટે અહીંયા ક્લિક કરવાનું છે. એકવાર લોક કરેલ ચોઈસ પ્રોગ્રામના છેલ્લા દિવસ સુધી અનલોક કરીને તેમાં સુધારા વધારા કરી શકાય છે. જો કોઈ કારણસર આપ દ્વારા ચોઈસ લોક કરવાની બાકી રહી જાય તો પણ ચોઈસ ફિલિંગ બંધ થવાના નક્કી કરેલ સમયે આપે ભરેલ ચોઈસ આપોઆપ લોક થઈ જશે. પણ તમારી સેફ્ટી માટે ગમે ત્યારે તમે મોડિફાઈ કરો પણ છેલ્લે તમારે લોક તો કરવાનું જ છે. પછી તમારે એપના બહાર નીકળવાનું છે. આગળ આપણે જોઈએ, આપણે અનલોક કરી ચોઈસમાં સુધારા વધારા કર્યા હોય તો ફરીથી સેવ અને એક્ઝિટ બટન પર ક્લિક કરો. અહીંયા સેવ અને એક્ઝિટ બટન પર પછી અહીંયા જે તમારું આવશે પ્રિન્ટની નકલ આ રીતે આવશે કે તમારે પ્રિન્ટની નકલ લેવાની છે. આગળ આપણે જોઈએ, જો અહીંયા તમને બતાવશે કે તમારું પહેલાં તો રજિસ્ટ્રેશન તમે કઈ તારીખે પૂર્ણ કર્યું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કર્યું છે, તમે યોર ચોઈસ ફિલિંગ ફોર થર્ડ રાઉન્ડ એટલે કે તમે મોક રાઉન્ડનું ચોઈસ ફિલિંગ ક્યારે ભર્યું છે એની અહીંયા વિગત દર્શાવ છે. આગળ આપણે જોઈએ, ખાસ નોંધ, મોક રાઉન્ડ, પ્રેક્ટિસ રાઉન્ડ, ચોઈસ ફિલિંગના આધારે કોઈપણ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં. બેંકમાં કોઈ ફી ભરવાની નથી. હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી. કોઈપણ સંસ્થામાં હાજર થવાનું નથી, કેમ કે મોક રાઉન્ડ એ પ્રેક્ટિસ રાઉન્ડ છે. તમને પ્રથમ રાઉન્ડના આધારે એડમિશન મળશે નહીં. ખાલી આ તમારું પ્રેક્ટિસ રાઉન્ડ છે. વધુ જાણકારી માટે રજાના દિવસો સિવાય તમારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. એમનો મોબાઈલ નંબર આપવામાં આવે છે વોટ્સઅપમાં અને આ એની વેબસાઇટ છે. બસ તો આ જ હતું. અહીંયા કેટલીક સંસ્થાઓને મોક રાઉન્ડ માટે એમની હજુ ચોઈસ ફિલિંગમાં અવેલેબલ નથી એનું લિસ્ટ આપવામાં આવ્યું છે. કેમ નથી તો અહીંયા એમના રિમાર્ક દર્શાવવામાં આવ્યા છે એ આપણે જોઈએ. જો GNMમાં કોલેજ છે તો એ કોલેજે બેંકની ગેરંટી પૂર્ણ થઈ ગઈ છે. નવી બેંક ગેરંટી પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવેલ નથી, તેમની અવધિ પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે, અહીંયાનું એડ્રેસ છે, એવી રીતે GNMનું છે. પછી આગળ ફિઝિયોથેરાપીનું છે. ગવર્મેન્ટ NOCની અવધિ પૂર્ણ થઈ ગઈ છે, રિન્યુઅલ પત્ર મળેલ નથી. એવી રીતે ઘણી ખરી કોલેજ બીજા ત્રીજા રાઉન્ડમાં એડ થશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એ કોલેજ હાજર છે કે નહીં તમારે લિસ્ટ જોઈ લેવાનું છે. એની સંપૂર્ણ માહિતી હજુ પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ નવી કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.